નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે ઈપીએસ 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આજના લઘુત્તમ પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો લાખો પેન્શન ધારક મિત્રો આનંદમાં, કારણ કે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ કે શું ઈપીએસ 95 પેન્શન ધારકો માટે જે રૂપિયા 7,500 એટલે કે 7,500 રૂપિયા ન્યૂનતમ પેન્શન જે વધવાને લઈ અને હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે અંગે કેટલું સત્ય છે કે સરકારની સત્તાવાર સ્થિતિ શું છે, સરકાર હાલમાં આ 7,500 રૂપિયા લઘુત્તમ પેન્શન અંગે શું તૈયારી કરી રહી છે અને પેન્શન ધારકો માટે તેનો શું અર્થ નીકળે છે, આ તમામ બાબતોને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો લાખો પેન્શનર્સ મિત્રો, અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો. અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન રાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પેન્શન વધારાના સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ઈપીએફઓ ઈપીએસ 95 પેન્શન અપડેટની વાત કરીએ તો રૂપિયા 7,500 ન્યૂનતમ પેન્શન અંગે જે સત્ય છે, સરકારની સત્તાવાર સ્થિતિ છે અને પેન્શન ધારકો માટે તેનો અર્થ છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે જાણીશું. તો આપ પેન્શનર મિત્રો જાણો છો તે પ્રમાણે છેલ્લે વર્ષ 2014માં એટલે કે લગભગ 11 વર્ષ પહેલાં આપ સૌ ઈપીએસ 95 પેન્શન ધારકોનો જે લઘુત્તમ પેન્શન છે તેમાં જે કંઈ 2.5 ગણો વધારો કરવામાં આવ્યો હતો, એટલે કે ત્યારે જ જે લઘુત્તમ પેન્શન 300 રૂપિયાનું હતું તેને વધારીને 1,000 રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. તો છેલ્લા 11 વર્ષથી આપ સૌ કર્મચારી મિત્રો, આપ સૌ પેન્શનર્સ મિત્રો પોતાનું મુખ્ય માંગ જેવી કે લઘુત્તમ પેન્શનમાં વધારો કરી અને જે હાલમાં 1,000 રૂપિયા મળી રહ્યું છે તેને રૂપિયા 7,500 કરવું, સાથે જ સરકારી કર્મચારીઓને જેમ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના જે શ્રમ વિભાગમાં જે આંકડા પરથી દર 6 મહિને જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે તે મોંઘવારી જે છે તે પણ આ પેન્શન સાથે ક્લબ કરી અને સરકારી પેન્શનરોને જેમ દર 6 મહિને પેન્શનમાં વધારો કરવો. ત્યારબાદ આપ અને આપના જીવનસાથી એટલે કે જે ફેમિલી પેન્શનર છે તેમના માટે તેમના ફેમિલી કહી શકાય કે જીવનસાથી માટે તબીબી લાભો એટલે કે મેડિકલની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે તેવી મુખ્ય 3 માંગણી સાથે છેલ્લે 1 દાયકાથી આપ કર્મચારી, આપ પેન્શનર્સ મિત્રો લડત લડી રહ્યા છો. પરંતુ સરકાર દ્વારા ગત વર્ષે 2025ના ઓક્ટોબર મહિનામાં જે સીબીટીની જે મિટિંગ હતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની, તેમાં રૂપિયા 2,500 જે હાલમાં લઘુત્તમ વેતન 1,000 રૂપિયા છે તેને વધારીને 2,500 કરવાને લઈ અને સર્વસંમતિ સંધાઈ હતી. પરંતુ છેલ્લા દિવસે એટલે કે 11 નવેમ્બરને દિવસે મિટિંગના અંતે કંઈ ને કંઈ બહાનું કાઢી સરકાર દ્વારા 2,500 રૂપિયા જે લઘુત્તમ પેન્શન કરવાનો જે વાયદો હતો તેને ફોક કરી દેવામાં આવ્યો. ત્યારે હવે આગામી આ 78 લાખ પેન્શનર્સની નજર વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ લોકસભામાં આગામી 1 ફેબ્રુઆરી રવિવારના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. તેમાં પેન્શનને લઈ અને સરકાર શું જાહેરાત કરે છે તેના પર મંડાયેલી છે. તો રૂપિયા 7,500 લઘુત્તમ પેન્શન અંગે સત્ય, સરકારની સત્તાવાર સ્થિતિ, પેન્શન ધારકો માટે તેનો અર્થ તો ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં વર્ષો સુધી સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા કરોડો કર્મચારી માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા ઈપીએફઓ અને તેની હેઠળ કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ 95 જીવનનો આધાર સ્તંભ સમાન છે. નિવૃત્તિ પરથી મળતું પેન્શન માત્ર આવક નથી, પરંતુ વૃદ્ધાવસ્થામાં માન, સુરક્ષા અને આત્મસન્માન સાથે જીવનનો આધાર છે. છેલ્લા ઘણા વર્ષોથી ઈપીએસ 95 હેઠળ મળતું લઘુત્તમ પેન્શન 1,000નું આજથી મોંઘવારી અને આરોગ્ય ખર્ચ અને જીવન ખર્ચ સામે અત્યંત અપૂરતું સાબિત થઈ રહ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન દેશભરમાં ઈપીએસ 95 પેન્શન વધારાની માંગ ફરીથી જોર પકડતી જોવા મળી. ખાસ કરીને 7,500 ન્યૂનતમ પેન્શન કરવાની માંગને લઈ સોશિયલ મીડિયા હોય, ન્યૂઝ પોર્ટલ અને કેટલીક વેબસાઇટ પર રૂપિયા 7,500 પેન્શન મજૂર જેવી હેડલાઇન્સ પ્રસિદ્ધ થવા લાગી. આ સમાચારોથી પેન્શન ધારકોમાં આશા જાગી, પરંતુ સાથે સાથે ગેરસમજ અને અફવાઓ પણ ફેલાઈ. આલેખમાં આપણે ઈપીએસ 95 પેન્શન યોજના 7,500 લઘુત્તમ પેન્શન અંગેની વાસ્તવિક સ્થિતિ, સરકારના સંસદીય જવાબો, યુનિયનોની માંગ, આર્થિક અને વહીવટી પડકારો તેમજ 2026માં પેન્શન ધારકો માટે શું શક્ય છે
તેની શુદ્ધ ગુજરાતીમાં અને સાથે જ આપ સૌને માટે વિગતપૂર્વક ચર્ચા કરીશું. તો કર્મચારી પેન્શન યોજના વર્ષ 1995માં અમલમાં આવી. આ યોજના EPFO હેઠળ કાર્યરત છે અને ખાનગી ક્ષેત્ર સંગઠિત કર્મચારી નિવૃત્તિ બાદ માસિક પેન્શન સુનિશ્ચિત કરવાનો હેતુ ધરાવે છે. કર્મચારીના પગારમાંથી કપાત થતી EPF રકમમાંથી એક નક્કી ભાગ EPS ફંડમાં જાય છે. EPS 95ની શરૂઆત વખત દેશની આર્થિક સ્થિતિ, જીવન ખર્ચ અને મોંઘવારી આજની તુલનામાં ઘણી ઓછી હતી. તે સમયે ન્યૂનતમ પેન્શનનું સ્તર એક પ્રાથમિક સુરક્ષા તરીકે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 દાયકામાં પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. તેમ છતાં EPS 95ની માળખાકીય રચનામાં સમયસર સુધારા ન થતાં પેન્શનરો આજે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 1000નું લઘુત્તમ પેન્શન આજના સમયમાં વાસ્તવિક તો વર્ષ 2014માં કેન્દ્ર સરકારે EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન ₹1000 પ્રતિ માસ નક્કી કર્યું હતું. તે સમયથી લઈને આજે 11 વર્ષ સુધી તેમાં કોઈ સત્તાવાર વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લા 10 વર્ષમાં એટલે કે છેલ્લા એક દાયકામાં મોંઘવારી, દવાઓના ભાવ, રહેઠાણ, મકાન એટલે કે મકાનનું ભાડું અને દૈનિક જરૂરિયાતોના ખર્ચમાં ભારે વધારો થવો જોવા મળે છે. આજની સ્થિતિ એવી છે કે ₹1000માં એક વૃદ્ધ વ્યક્તિ માટે એક અઠવાડિયાનો પણ સંપૂર્ણ ઘર ખર્ચ શક્ય નથી. આરોગ્ય ખર્ચ, ખાસ કરીને લાંબી બીમારી માટેની દવાઓ, પેન્શનની સમગ્ર રકમ કરતાં વધુ થાય છે. ઘણા પેન્શન ધારકો પોતાના બાળકો અથવા પરિવાર પર નિર્ભર થવા મજબૂર બને છે. તેમની આત્મગૌરવને ઠેસ પહોંચે છે. 50%થી વધુ EPS 95 પેન્શન ધારકોને ₹1500થી ઓછું પેન્શન મળે છે. લગભગ 96% પેન્શન ધારકો એવા છે કે જેમને 4000થી ઓછું પેન્શન મળે છે. આ આંકડાઓ દર્શાવે છે કે EPS 95 પેન્શન વ્યવસ્થા આજના જીવન માપક માટે પૂરતી નથી. ₹7500 લઘુત્તમ પેન્શનની માંગ કારણો અને પૃષ્ઠભૂમિ. તો ₹7500 લઘુત્તમ પેન્શનની માંગ અચાનક ઊભી થઈ નથી. છેલ્લા ઘણા વર્ષોથી EPS 95 પેન્શનર સંઘો, ટ્રેડ યુનિયન અને શ્રમિક સંગઠનો દ્વારા આ મુદ્દો સતત ઉઠાવવામાં આવી રહ્યો છે. તેના મુખ્ય કારણ આ મુજબ છે, જેમાં પહેલો છે કે ₹7500 લઘુત્તમ પેન્શન કેમ માંગવામાં આવી રહી છે. તો પહેલું કારણ છે મોંઘવારીમાં સતત વધારો. તો છેલ્લા એક દાયકામાં મોંઘવારી દર નોંધપાત્ર રીતે વધ્યો છે, પરંતુ પેન્શન સ્થિર છે. બીજું છે એનો અભાવ, એટલે કે સરકારી કર્મચારી અને પેન્શનર્સો અને કર્મચારી અને પેન્શનર્સો જે સરકારી છે તેમની જેમ DADR મળતા નથી, જ્યારે EPS પેન્શનરોને મળતું નથી. તેના કારણે તેમનું પેન્શન ત્યાં જ છે. સામાજિક ન્યાય મુદ્દો ત્રીજું કારણ છે કે તો વર્ષો સુધી ફાળો આપનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ ગૌરવપૂર્ણ જીવન મળવું જોઈએ. ચોથું છે આરોગ્ય અને વૃદ્ધાવસ્થા ખર્ચ. તો વધતી ઉંમર સાથે સારવાર ખર્ચમાં ભારે વધારો થયો છે. આ કારણોસર યુનિયનો દ્વારા 2500, 5000 અને અંતે 7500 લઘુત્તમ પેન્શન જેવી માંગો સરકાર સમક્ષ મૂકવામાં આવી. સોશિયલ મીડિયા અને ન્યૂઝ પર ફેલાયેલી કેટલીક અફવાઓ. તો 2025-26 દરમિયાન અનેક ન્યૂઝ વેબસાઇટ અને સોશિયલ મીડિયા પોર્ટલ્સમાં દાવો કરવામાં આવ્યો કે સરકારે EPS 95 હેઠળ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ લઘુત્તમ પેન્શન ₹7500 મંજૂર કરી દીધું છે. આ પ્રકારના શીર્ષકોને કારણે પેન્શનરોમાં આશા જાગી, પરંતુ સત્ય એ છે કે આ દાવો સત્તાવાર જાહેરાત પર આધારિત નથી. ઘણી વખત જૂની સંસદીય ચર્ચાઓ યુનિયનોની માંગ અથવા ભવિષ્યની સંભાવનાઓને મંજૂર તરીકે રજૂ કરવામાં આવે છે, જેનાથી કેટલીક ગેરસમજો ઊભી થાય છે. ₹7500 ન્યૂનતમ પેન્શનની માંગ અચાનક ઊભી નથી થઈ. છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી જે છે તેની માંગ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી EPS 95 પેન્શનર સંઘો, ટ્રેડ યુનિયનો અને શ્રમિક સંગઠનો તેની માંગ કરી રહ્યા, સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. મુખ્ય કારણોમાં મોંઘવારીનો વધારો, DAનો અભાવ, સામાજિક ન્યાયના પ્રશ્નો, વૃદ્ધાવસ્થામાં વધતા ખર્ચનો સમાવેશ થાય છે. સરકારની સત્તાવાર સીધી અને સંસદીય જવાબો. તો કેન્દ્ર સરકારનો શ્રમ અને રોજગાર મંત્રાલયને સંસદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે 7500 ન્યૂનતમ પેન્શન વધારાની કોઈ સત્તાવાર મંજૂરી હાલમાં આપવામાં આવી નથી. આવી કોઈ પણ માંગ અમલમાં મૂકવા માટે આર્થિક અભ્યાસ અને EPFOને CBTની મંજૂરી આવશ્યક છે. આમ વર્ષ 26-27ના જે બજેટ છે તે બજેટ પલમાં હાલમાં આ 78 લાખ આ કર્મચારીઓની મીટ મંડાયેલી છે, કારણ કે સરકાર દ્વારા લગભગ એક દાયકા બાદ આપ કર્મચારી લઘુત્તમ પેન્શનને લઈ અને ક્યાંક ને ક્યાંક આ વર્ષે બજેટ જે રજૂ થાય છે તે બજેટ અને બજેટ સત્તા દરમિયાન સરકાર દ્વારા આ બાબતને લઈ કહી શકાય કે એક અનેરો લાભ અને મહત્વની જે